ખેડૂતોની દિલ્હી કૂચનું આંદોલન બન્યું છે વધુ ઉગ્ર। હરિયાણાની શંભુ બોર્ડર પર ખેડૂતોનો વિરોધ, પોલીસે ખેડૂતો ઉપર છોડ્યા ટીયર ગેસના સેલ। ખેડૂતોની દિલ્હી કૂચનું આજે 9મો દિવસ અને 9મા દિવસે આંદોલન ફરી ઉગ્ર બન્યું છે। જો કે સરકારે વાતચીત માટેના આમંત્રણ આપ્યા છે, પરંતુ હજુ ખેડૂતો એ સ્વીકારવા માટે તૈયાર નથી। ત્યારે પોલીસે ખેડૂતો ઉપર ટીયર ગેસના સેલ છોડ્યા છે। હરિયાણાની શંભુ બોર્ડર ઉપર ખેડૂતો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। દિલ્હી કૂચનો પ્રયત્ન કરી રહ્યા છે ખેડૂતો, અને આ તમામની વચ્ચે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે। ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત છે। હરિયાણાની શંભુ બોર્ડર ઉપર ખેડૂતો અત્યારે વિરોધના મૂડમાં જોવા મળી રહ્યા છે। ખેડૂતોની દિલ્હી કૂચનો આજે 9મો દિવસ છે, ત્યારે ખેડૂતો હંગામો કરી રહ્યા છે। શંભુ બોર્ડર પર ખેડૂતો દિલ્હી કૂચ કરવા પર અડગ છે। કેન્દ્રીય કૃષિ મંત્રીએ ફરી વાતચીત કરવા માટે ખેડૂતોને આમંત્રણ આપ્યું છે, પરંતુ ખેડૂતો વાતચીત માટે તૈયાર નથી। 5મા તબક્કાની વાતચીતની ચર્ચા માટે ખેડૂતો તૈયાર નથી અત્યારે દેખાઈ રહ્યા છે। દિલ્હી કૂચનો પ્રયત્ન કરી રહ્યા છે આ ખેડૂતો। હરિયાણાની શંભુ બોર્ડર ઉપર ખેડૂતો વિરોધના મૂડમાં જોવા મળી રહ્યા છે, ત્યારે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવી રહ્યા છે। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। ખૂબ જ મોટી સંખ્યામાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત છે। ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું છે। આજે ખેડૂતોની કૂચનો 9મો દિવસ છે। શંભુ બોર્ડર ઉપર ખેડૂતો વિરોધ દર્શાવતા જોવા મળી રહ્યા છે। વાતચીત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ ક્યાંક ને ક્યાંક ખેડૂતો વિરોધના મૂડમાં યથાવત જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં અમે આપને બતાવી રહ્યા છીએ। ત્યારે તેમને રોકવા માટે ટીયર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે। કેટલીક ઉગ્ર માગણીઓ જેને લઈને આ ખેડૂતો નમતું જોખવા માટે તૈયાર નથી। એ પછી પરાળીની વાત હોય કે અલગ અલગ વાત હોય, એમએસપીની માંગ, આ તમામ માગણીઓ પર ખેડૂતો અત્યારે અડગ જોવા મળી રહ્યા છે, જેને લઈને ખેડૂતોનું કહેવું છે કે તેમની તમામ માગણીઓને પહેલા સ્વીકારવામાં આવે। પણ અત્યારે આજે જે આંદોલનનો 9મો દિવસ છે, ત્યારે ખેડૂતોની ઉગ્રતા અહીંયા શંભુ બોર્ડર ઉપર દેખાઈ રહી છે। ખેડૂતો જેસીબી અને પોકલેન મશીનની સાથે બોર્ડર પર પહોંચ્યા છે, અને ટ્રેક્ટર માર્ચની સાથે લાવવામાં આવ્યા હતા। હરિયાણાના ડીજીપીએ પંજાબના ડીજીપીને પત્ર લખ્યા બાદ પંજાબના ડીજીપીએ પણ ખાનૌરી અને શંભુમાં પંજાબ હરિયાણા બોર્ડર તરફ જેસીબી, પોકલેન, ટીપર, હાડરા અને અન્ય હેવી અર્થ મૂવિંગ સાધનોને અવરજવર રોકવાનો આદેશ આપી દીધેલો છે, જેને લઈને ખેડૂતો પર ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા છે। જેસીબી લઈને અટકાવતા ખેડૂતો ઘાયલ પણ થયા હતા। શંભુ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર અમનપાલસિંહ વિર્ક અને મોહાલીના એસપી જગવિંદરસિંહ ચીમા પણ ઘાયલ થયા છે। નજીકની હોસ્પિટલમાં તેમને ખસેડવામાં પણ આવ્યા છે। શંભુ બોર્ડરથી લગભગ 5 કિલોમીટર પહેલા નાકાબંધી કરી દેવામાં આવી હતી, ત્યાં ઘર્ષણ પણ સર્જાયું હતું। દિલ્હી કૂચનો પ્રયત્ન કરી રહ્યા છે ખેડૂતો। આજે 9મો દિવસ છે। किसानों की भीड़ आप यहाँ पर देख सकते हैं। आंसू गैस के गोले उन पर फिर से दागे गए हैं। और दूसरी तस्वीर आपके टेलीविजन स्क्रीन पर खनौरी बॉर्डर की है। किसानों को रोकने की कोशिश लगातार यहाँ पर की जा रही है। शंभू बॉर्डर पर ये कहा जा रहा है कि बहुत बड़ी संख्या में जो किसान हैं वो एक बार फिर से आगे बढ़ने की कोशिश कर रहे हैं, और उनको रोकने के लिए आंसू गैस के गोले यहाँ पर दागे जा रहे हैं। दिल्ली कूच की कोशिश अब भी किसान कर रहे हैं। एक और मीटिंग और दूसरी ओर किसान जो है वो आगे बढ़ने की कोशिश करते हुए लाउड स्पीकर के माध्यम से वहां पर किसानों से कहा जा रहा है कि आप संयम लगातार बनाए रखें, डिसिप्लिन में रहें, अनुशासन में रहें। और मीटिंग से जो बात निकल करके सामने आएगी कि क्या करना है, बातचीत एक बार फिर से करनी है सरकार के साथ या फिर नहीं, इसको लेकर कुछ ही देर के बाद तस्वीर साफ भी हो जाएगी। 2 तस्वीर आपको हम दिखा रहे हैं। फिर एक बार आंसू गैस के गोले दागे गए शंभू बॉर्डर की तस्वीर आप देख रहे हैं, और दूसरी तस्वीर है खनौरी बॉर्डर की, जहां पर भी किसानों को रोकने की कोशिश की जा रही है। देखिए, एमएसपी की कानूनी गारंटी समेत कई मांगे हैं किसानों की, जिसको लेकर ये कहा जा रहा है कि आर पार के मूड में किसान अब नजर आ रहे हैं। वो कह रहे हैं कि सीधे बात होगी तो एमएसपी पर ही होगी, इसके अलावा और किसी पर बात नहीं होगी। ये सीधे सीधे कह दिया है किसानों ने। और जो तस्वीरें लगातार सामने आ रही हैं उससे भी यही लग रहा है। तो हमारे साथ खास मेहमान लगातार बने हुए थे। आप सभी का बहुत बहुत शुक्रिया हमारे साथ जुड़ने के लिए और चर्चा का हिस्सा बनने के लिए। वक्त इतना ही है, एक छोटे से ब्रेक के लिए यहाँ पे શંભુ બોર્ડર પર દ્રશ્યમાં જોઈ શકાય છે મોટા પ્રમાણમાં ખેડૂતો ત્યાં ઉપસ્થિત છે। ટીયર ગેસના સેલ છોડવામાં આવી રહ્યા છે। ખેડૂતોને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે।